તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે નિર્જીવ વસ્તુઓમાં માણસના ચહેરા જેવા ભાસ થાય છે કે જેમ કે આકાશના વાદળોમાં ક્યારેક કોઈ ચિત્ર જોવું અથવા તો દૂર પથ્થરોની શિલામાં માણસ જેવો ચહેરો દેખાવો. પરંતુ આવું શું કામ થાય છે? તમને જણાવી દઈએ કે માણસના મગજમાં એ રીતે પ્રોગ્રામિંગ થયેલું છે, તે ચહેરા મારફતે જ ઘણી ચીજવસ્તુઓની જાણકારી મેળવી લે છે. એટલા માટે તે નિર્જીવ વસ્તુઓમાં ચહેરો શોધતું રહે છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ફેસ પેરેડોલિયા કહે છે. માણસનું મગજ બે રીતે કોઈ ચહેરો અથવા તો કોઈ વસ્તુને પ્રોસેસ કરે છે, એટલે કે કોઈ વસ્તુને જોવે છે, પરખે છે અને બાદમાં સેન્સરી ઇન્ફોર્મેશન શોધીને પ્રોસેસ શરૂ કરી દે છે. આ રીતને ટોપ ડાઉન પ્રોસેસિંગ કહેવાય છે, જેમ કે જૂના મિત્રો વર્ષો બાદ મળે અને તેના ચહેરાને એક પ્રોસેસ કરીને ઓળખી જવું. બીજી રીત જણાવીએ તો માણસનું મગજ આપમેળે વસ્તુઓને જોઈને સેન્સરી ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવા લાગે છે. આ પ્રક્રિયાનો બોટમ અપ પ્રોસેસિંગ કહેવાય છે, જેમ કે સૌથી પહેલાં તમને જણાવ્યું કે કોઈ વાદળમાં કોઈનો ચહેરો જોવો, બ્રેડ પર સોસની ડિઝાઇન બનાવવી, તેમાં કોઈનો ચહેરો દેખાવો. આ બધી મગજની એક પ્રક્રિયા છે, જેના કારણે આપણને નિર્જીવ વસ્તુઓમાં પણ માણસના ચહેરાનો ભાસ થાય છે.